વિદ્યાર્થી મિત્રો, અનિલ જ્ઞાન મંદિરની યુટ્યુબ ચેનલ પર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોમાં હું તમને ધોરણ 9માં ગુજરાતી વિષયમાં ચેપ્ટર 18 પંગુમ લંઘયે તે ગિરિમ એનો પાર્ટ 1 છે એ આપણે જોઈ લીધો હતો. હવે આપણે જઈએ છીએ પાર્ટ 2. તો ચેપ્ટર 18 પંગુમ લંઘયે તે ગિરિમ એ સંકલિત છે, એમના કોઈ લેખક નથી, એ સંકલિત કરેલો પાઠ છે. હવે આપણે એ પાર્ટ 1 જોયો તો એમાં આપણે શું જોયું હતું કે ભાઈ એક અરુણિમા નામની યુવતી કે જે રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલ ખેલાડી હતા અને એમની સાથે એક ઘટના બને છે એમના જીવનમાં કે પોતે ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે અને લૂંટારાઓ ટ્રેનમાં આવી અને એમની સાથે જે ચેન પહેરેલો હતો એ ચેન ખેંચવા માટેનો પ્રયત્ન કરે છે અને એમાં એમની સાથે જે પરિસ્થિતિ ઊભી થાય છે એમાં જે લૂંટારા છે એ લોકો એમને ટ્રેનમાંથી ફેંકી દે છે બહાર અને પરિસ્થિતિ એવી ઊભી થાય છે કે સામેથી પણ બીજી ટ્રેન આવતી હોય છે, એના કારણે એમનો ડાબો પગ છે એ કપાઈ જાય છે ટ્રેનમાં. હવે વોલીબોલ ખેલાડી અને એમની સાથે જો જીવનમાં આવી પરિસ્થિતિ આવે તો કેવી હાલત થઈ જાય છે એમની. પછી આપણે જોયું હતું પાર્ટ 1માં કે એ આખી રાત સુધી એમને એ જગ્યાએ પડ્યા રહ્યા, કોઈ એમની મદદ માટે આવ્યું નહીં અને સવારે જ્યારે એમને હોસ્પિટલમાં ખસેડાયા ત્યારે એ હોસ્પિટલ એવી હતી કે ત્યાં ન તો લોહીની વ્યવસ્થા હતી કે ન તો એનેસ્થેસિયાની વ્યવસ્થા હતી. પોતે અર્ધચેતન અવસ્થામાં ડૉક્ટરો જે વાત કરતા હતા એ સાંભળતા હતા ત્યારે એમને એ અર્ધચેતન અવસ્થામાં પણ એમને ડૉક્ટરને કહ્યું કે કાંઈ વાંધો નહીં, મને એનેસ્થેસિયા વગર મારા પગનું ઓપરેશન કરી નાખો, હું આખી રાત જે હાલતમાં જે દુખાવો મેં સહન કર્યો છે હવે આટલો થોડો વધારે તમે મારો પગ મારા ભલા માટે કાપો છો અને એનું ઓપરેશન કદાચ એનેસ્થેસિયા વગર કરી નાખશો તો પણ મને વાંધો નથી, હું એનાથી વધારે દુખાવો પણ હવે સહન કરી લઈશ. આ બધી પરિસ્થિતિમાંથી જ્યારે પસાર થાય છે ત્યારે પાછળથી વાતો એવી થાય છે સમાચારમાં અને બધી એવી વાતો સંભળાય છે કે ભાઈ એમની સાથે ટિકિટ નહોતી ને, એમને ટિકિટ વગર ટ્રેનમાં એ મુસાફરી કરતા હતા ને એટલે એની સાથે આવો બનાવ બન્યો, એમને પોતે આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો ટ્રેનમાંથી. પણ હવે જ્યારે પરિસ્થિતિ એવી હોય ત્યારે કોઈ માનવા પણ તૈયાર નથી એમની વાત. ત્યાં સુધી આપણે થયું હતું અને પછી જ્યારે એનું ઓપરેશન થઈ જાય છે એમને વધારે સારવાર માટે દિલ્હીની હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. ત્યાં થોડો સમય પોતે સારવાર લે છે અને પછી એ જ હોસ્પિટલની પથારીમાં જ એમણે નક્કી કરી લીધું કે ભલે મારો પગ આવો છે છતાં પણ હું પર્વતારોહણ કરીશ. એમને હોસ્પિટલની પથારીમાં એક પગ છે છતાં પણ એણે આવો નિર્ણય લઈ લીધો. ત્યાં સુધી આપણે પાર્ટ 1માં જોયું હતું. હવે આપણે જઈએ છીએ પાર્ટ 2, એટલે કે આગળનો પાર્ટ છે એ આપણે આગળ વધારીએ છીએ. લોકોએ એને પાગલ ગણી કારણ કે પગ વગરના માટે પર્વતારોહણ અશક્ય ગણાય. જ્યારે એમણે પોતે નિર્ણય લીધો કે હું પર્વતારોહણ કરીશ ત્યારે માણસો એને શું કહેતા હતા કે ભાઈ પાગલ છે, એવો નિર્ણય કંઈ કરી શકે કોઈ? પગ વગરના માણસો એમ કહે કે હું પર્વત ચડીશ તો એ થોડું શક્ય છે. પણ અરુણિમામાં દ્રઢ સંકલ્પ શક્તિ હતી. એમણે પોતે નક્કી કરી લીધું કે મારી આ પરિસ્થિતિના કારણે મારો જે નિશ્ચય છે એને હું ક્યારેય પાછળ જવા દઈશ નહીં. એની સંકલ્પ શક્તિ એકદમ દ્રઢ હતી. પરંતુ પર્વતારોહણ માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ મેળવવા અને એ માટે આર્થિક સહાય મેળવવી એ બે કપરા પ્રશ્નો એમની સામે હતા. હવે પોતાનો નિર્ણય તો દ્રઢ હતો પણ બે વસ્તુ એની સામે મુશ્કેલી સમાન હતી. કઈ? તો કે પર્વતારોહણ એમને કરવું છે એના માટે માર્ગદર્શનની જરૂર પડે. તમે જોજો ઘણી બધી વખત ઘણી બધી કોલેજોમાંથી કે એમ પર્વતારોહણ માટે વિદ્યાર્થીઓને લઈ જવાતા હોય છે, પણ એના માટે એક એમની સાથે ગાઈડ હોવું જોઈએ, કોઈક માર્ગદર્શન કરવાવાળું હોવું જોઈએ કે જે એ વસ્તુ જે જગ્યાએ તમે પર્વતારોહણ માટે જાઓ છો ત્યાંનો એ જાણકાર હોય માણસ. એટલે હવે પર્વતારોહણ કરવું છે એના માટે એમને માર્ગદર્શનની જરૂર છે, તાલીમની જરૂર છે અને એ બધું જ કરવા માટે આર્થિક સહાય એટલે કે પૈસાની પણ જરૂર છે. આ બે પ્રશ્નો એમની સામે હતા. હવે એમાંથી એ કેવી રીતે એ માર્ગદર્શન લેશે અથવા તો એમાંથી કેવી રીતે એ નીકળી શકશે બહાર? લોકોએ એને એનો સંકલ્પ પડતો મૂકવા સમજાવી અને કહ્યું. હવે માણસોએ શું કહ્યું? એમને આસપાસના લોકોએ, સગા સંબંધીઓએ કે ભાઈ તમારો આ સંકલ્પ છે ને એ તું પડતો મૂકી દે અને કંઈક બીજું કર. તારો એક પગ કપાઈ ચૂક્યો છે, બીજામાં રોડ છે, કરોડરજ્જુમાં તિરોડ છે,
તું સાજી થઈ જાય પછી કોઈક નોકરી કરજે. હવે એનો જે સંકલ્પ હતો, જે પથારીમાં જ એમણે હોસ્પિટલની પથારીમાં જ નિર્ણય લઈ લીધો હતો, તો એમને એમના સગા સંબંધીઓને એને સમજાવે છે કે તું તારો આ નિર્ણય મૂકી દે, તું આ નિર્ણય ઉપર અડગ ન રહે. અને કારણ કે શું કામ તું આ નિર્ણયની અમે તને ના પાડીએ છીએ, કારણ કે તારો પગ કપાઈ ગયો છે, બીજા પગમાં પણ તને તકલીફ છે, તારી કરોડરજ્જુમાં પણ તિરાડ પડી ગઈ છે. હવે જ્યારે તું બિલકુલ સાજી થઈ જા ને પછી કંઈક નોકરી કરી લેજે, તને જો જીવનમાં કમાવાની ઈચ્છા જ હોય તો. લોકોને એનું અપંગ શરીર દેખાતું હતું, એનો અડગ આત્મવિશ્વાસ નહીં. માણસોને શું દેખાતું હતું કે ભાઈ એને બિચારી હવે દયનીય પરિસ્થિતિ છે, એની દયા આવી જાય એવી, પગ નથી, કરોડરજ્જુમાં તકલીફ છે. આ દયા માણસો એના ઉપર કરતા હતા, પણ એનો આત્મવિશ્વાસ એકદમ મજબૂત છે એ માણસો જોતા નહીં. અરુણિમાનું અંતર આ દુર્ગમ લક્ષ્ય પામવા પ્રતિબદ્ધ થઈ ચૂક્યું હતું. હવે અરુણિમા છે એમનું લક્ષ્ય નક્કી જ હતું કે ભાઈ મારે તો આમ કરવું જ છે. બધા ભલે એને ગમે તેમ સમજાવે પણ પોતે મક્કમ છે. અરુણિમાના પરિવારે એને પ્રેમથી સંભાળી અને એના અડગ મનોબળે એને મજબૂત બનાવી. હવે અરુણિમાનો પરિવાર છે એમાં એને ખૂબ લાડકોડથી પ્રેમથી એની સંભાળ કરવામાં આવી, એની દેખરેખ રાખવામાં આવી અને એનું અડગ મનોબળ છે એને પણ એને મજબૂત બનાવ્યું. એટલે કે એનો પરિવારનો સંપૂર્ણ સાથ હતો. અરુણિમાને એના પરિવારનો સાથ હતો કે તારે જે કરવું હોય અમે તારી સાથે છીએ. જિંદગીની મુશ્કેલીઓ અને મૂંઝવણો સાથે તે પથારીમાં પડી રહેવા માગતી ન હતી. જો જિંદગીની મૂંઝવણ, મુશ્કેલીઓ, જો જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે, આ પાઠમાંથી આપણને શું શીખવા મળે છે કે હંમેશા મુશ્કેલીઓથી ક્યારેય ડરી અને ભાગી નહીં જવાનું, હંમેશા એમનો સામનો કરતા શીખવાનું. આવી પરિસ્થિતિમાં પગ કપાઈ ગયો છે અને છતાં એવી પરિસ્થિતિમાં એક વ્યક્તિ કોઈ એવો નિર્ણય લઈ શકે કે પર્વતારોહણ કરીશ એમ, બરાબર? તો પોતે આવી મુશ્કેલીઓ છે, પોતાની સામે મૂંઝવણો છે, છતાં પોતે પથારીમાં પડી રહેવા માંગતા નથી. તે 1985માં એવરેસ્ટ સર કરનાર ભારતીય પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ પાસે પહોંચી. હવે 1985માં જેણે પહેલીવાર એવરેસ્ટ શિખર સર કર્યો હતો, ભારતીય પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ. તમને ખબર હશે, તમે જનરલ નોલેજમાં પણ આ ક્વેશ્ચન પૂછાતો હોય છે કે ભારતની પ્રથમ એવરેસ્ટ સર કરનાર મહિલા કોણ? તો બચેન્દ્રી પાલ, બરાબર. એમણે 1985માં એવરેસ્ટ પર્વત છે એને સર કર્યો હતો. હવે તરત જ આ અરુણિમા છે એમની પાસે પહોંચી જાય છે. તેમણે અરુણિમાના નિશ્ચયની અડગતા જોઈ કહ્યું, એવરેસ્ટ જેવા દુર્ગમ પર્વતના આરોહણ વિશે વિચારીને તે અંતરમાં તો એને સર કરી જ લીધો છે. હવે જ્યારે બચેન્દ્રી પાલ પાસે મળવા ગયા ને અરુણિમા, ત્યારે બચેન્દ્રી પાલે એમને શું કીધું કે આવો એવરેસ્ટ જે દુર્ગમ છે પહાડ, એને તે સર કરવાનું તારા મનથી અંતરથી નક્કી કરી લીધું છે ને, તારો નિર્ણય એકદમ મક્કમ છે ને, કોઈ પણ કાંઈ પણ કહે પણ છતાંય તું અડગ છો, એટલે તે મનથી તો એને એવરેસ્ટને તે સર કરી જ દીધો છે. મનથી તો તું એ પહાડ ચડી જ ગઈ છો. માત્ર હવે જગતને બતાવવા ખાતર જ ત્યાં જઈ ચડવાનું બાકી છે. જુઓ કેટલી સરસ વાત કરી છે. તું મનથી મક્કમ છો ને એટલે તે મનથી તો પહાડને ચડી લીધો છે, પણ હવે માત્ર તારે જગતને બતાવવા માટે એ પહાડ ચડવાનો છે. એટલે કે દુનિયા જે વાતો કરે છે ને કે તું પાગલ છો ને આવો નિર્ણય ન કરાય ને એક પગે થોડા કોઈ પર્વતારોહણ કરી શકે, એટલે માત્ર ને માત્ર તું જગતને બતાવવા માટે આ પર્વતને ચડ. બચેન્દ્રી સાથેની મુલાકાતે એનામાં અનેરી હિંમત અને ઉત્સાહ ભરી દીધા. બચેન્દ્રી પાલે એમને સરસ મજાની આશ્વાસન આપી અને એમની મુલાકાતથી જ એનામાં વધારે પડતી હિંમત અને ઉત્સાહ આવી જાય છે. પરંતુ આ ક્ષેત્રમાં અનેક મુશ્કેલીઓ એની વાટ જોતી બેઠી હતી. હવે ક્ષેત્ર જેમનું એવું છે અને પાછું પોતે શારીરિક રીતે ખોડખા પણ છે, એટલે અનેક મુશ્કેલીઓ તો પોતાના જીવનમાં આવવાની જ. પોતાના જે લક્ષ્ય છે એના માટે અનેક મુશ્કેલીઓ પોતે વેઠે છે. બચેન્દ્રી પાલ મેડમે એને સમજાવ્યું હતું, અરુણિમા, તારા વિચારથી કે તારા શબ્દોથી તે એવરેસ્ટ સર કરી લીધું છે, પણ તું સાબિત કર કે તું આવા શરીરે એવરેસ્ટ સર કરી શકે. અને એ મંડી પડી.
હવે બચેન્દ્રી પાલે એમને સમજાવ્યું હતું કે અરુણિમા, તું વિચારથી અને તારા શબ્દોથી તો તે એવરેસ્ટ સર કરી જ લીધું છે, પણ તું એ સાબિત કરી દે કે તું આવા શરીરે પણ એવરેસ્ટ સર કરી શકે છે. એવું તારે સાબિત કરવું પડશે દુનિયાને, અને એના માટે તું મંડી પડ, એના માટેના પ્રયત્નો તું કરવા માંડ. તારું મન મક્કમ છે, મનથી તો તું એવરેસ્ટ સર કરી ચૂકી છો પર્વતને. હવે તારે માત્ર તારા શરીરથી, આ ખોડખાપણવાળું શરીર છે, એ તારી મુશ્કેલી છે, એ મુશ્કેલી સહીને પણ તું એ સર કરી શકીશ, એના માટે તું મંડી પડ, એટલે કે તું મહેનત કરવા માંડ. પર્વતારોહણની તાલીમ દરમિયાન શરૂઆતમાં પર્વત ચડવા બધા એકસાથે નીકળતા ત્યારે અરુણિમાને સલાહ મળતી, અરે તું ધીમે ધીમે આવ. તું તે અકળાતી અને વધુ મહેનત કરતી. 8 મહિના બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ. અરુણિમા હવે સામાન ઉપાડીને સૌની સાથે નીકળતી અને સૌથી પહેલી પહોંચતી. લોકો એને પૂછતા, અરુણિમા કહે તો કે તું ખાય છે શું? જુઓ, જ્યારે પર્વતારોહણની તાલીમ શરૂ કરવામાં આવી ત્યારે જે એમના શીખવનાર છે એ અરુણિમાને એમ કહેતા કે બધા એકસાથે નીકળતા પહાડ સર કરવા માટે, પહાડ ચડવા માટે. ત્યારે અરુણિમાને બધા એમ કહેતા કે તું ધીમે ધીમે આવ, અમે બધા આગળ નીકળીએ છીએ, તું ધીમે 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 આવજે. અને આ શબ્દ સાંભળી અને એને મનમાં ખૂબ એવું થતું કે ના, મારે પણ એ લોકોની સાથે સાથે જ રહેવું છે, અરે સાથે નહીં પણ એની પણ આગળ નીકળવું છે. મનથી એવું નક્કી કરી લીધું. એટલે જોત જોતામાં 8 મહિના વીત્યા ને ત્યાં તો આખી પરિસ્થિતિ ફરી ગઈ. જે બધા સાથે નીકળતા ને એમાં અરુણિમા પાછળ રહી જતા, એની બદલે હવે પોતે પોતાનો સામાન ઉચકી અને બધાની આગળ થઈ જાય છે. જો વિચારો, એક પગ નથી પણ છતાં પોતે પગ નથી એવું સાબિત નથી કરતા, અને જે પગવાળા છે ને એમની સાથે જે પર્વતારોહણમાં નીકળે છે એને પણ પાછળ મૂકી દે છે, અને એટલા હિંમતથી પોતે પર્વતારોહણ કરે છે. અને એમની સાથે રહેલા લોકો શું કહે છે કે અરુણિમા, તું કહે તો ખરા, તું ખાય છે શું? તારામાં આટલી બધી તાકાત કેવી રીતે આવે છે? તારામાં આટલી બધી હિંમત ક્યાંથી આવે છે? એવું એને એની સાથીદાર લોકો પૂછે છે. તાલીમ બાદ સ્વપ્નને સાકાર કરવાની, લક્ષ્યને પામવાની ઘડી આવી પહોંચી. હવે તાલીમ એટલી સરસ રીતે એમણે મેળવી લીધી, એટલે હવે એને એમ થાય છે કે મારું સ્વપ્ન છે એ સાકાર થશે. હવે હું મારા લક્ષ્ય સુધી પહોંચવામાં બહુ દૂર નથી, એવું એણે મનથી નક્કી કર્યું. એ એવરેસ્ટને આંબવા સજ્જ બની, પરંતુ વિટંબણાઓ ડગલે ને પગલે હતી. પહેલી કસોટી શેરપાને સમજાવવાની આવી. શેરપાએ જાણ્યું કે અરુણિમાનો કૃત્રિમ પગ છે, તો તેણે કહી દીધું કે એ તેને નહીં લઈ જઈ શકે. શેરપાને પોતાને જીવનું જોખમ ખેડવું પડશે એમ વિચારી તે આનાકાની કરતો હતો. ખૂબ સમજાવટને અંતે તે રાજી થયો. હવે થાય છે શું? અરુણિમા એકદમ એવરેસ્ટ પહાડ સર કરવા માટે રેડી થઈ ગયા છે, એકદમ સજ્જ છે, તૈયાર છે. પણ હવે આવો એવરેસ્ટ પહાડ છે એ આંબવા માટે, સજ્જ કરવા માટે એને ઘણી બધી મુશ્કેલીઓ નડે છે. હવે એમાં ફરીને પાછી એક મુશ્કેલી નડે છે કે એના જે કોચ હોય છે એ એમને સમજાવે છે કે ભાઈ અરુણિમા, તારો પગ ખોટો છે, કૃત્રિમ પગ છે, એટલે હું તને લઈ નહીં જઈ શકું. આ કૃત્રિમ પગે તું એવરેસ્ટ સર કર, એ હું મારી સાથે તને મારા રિસ્ક ઉપર લઈ ના જાઉં. ત્યારે એ જીવનું જોખમ ખેડવું પડશે તારે. આમાં તો ભાઈ એવરેસ્ટ શું, કોઈ પણ પર્વતનું તમે પર્વતારોહણ કરવા જાઓ એટલે તમારો જીવ જોખમમાં તો હોય જ. જો તમારો પગ ક્યાંયથી લપસ્યો કર્યો તો ત્યાં બધે આજુબાજુમાં ખીણ જ હોય, ગમે ત્યારે ગમે તે વસ્તુ બની શકે આપણી સાથે, બરાબર? તો અહીંયા એ એમના ગાઈડ છે એ કહે છે કે ભાઈ તમારા જીવનું જોખમ છે, જોખમ ખેડીને તમારે આવવું પડશે. એમ વિચારી એને એ પોતે આનાકાની કરતા હતા કે નહીં ભાઈ, હું તમને નહીં લઈ જાઉં, હું મારી સાથે તમારું આવું જોખમ ન લઈ જાઉં કે તમારો કૃત્રિમ પગ છે એટલે હું તમને એવરેસ્ટ આંબવા માટે, એવરેસ્ટ સર કરવા માટે મારી સાથે ન લઈ જઈ શકું. ખૂબ સમજાવ્યા, એમની સાથે રહેલા એમના મિત્રોએ સમજાવ્યા, એ અરુણિમાએ સમજાવ્યા, અને અંતે એ માને છે અને અરુણિમાને સાથે લઈ જવા માટે તૈયાર થાય છે. બર્ફીલા પહાડો વચ્ચેથી એણે એવરેસ્ટ તરફ પ્રયાણ કર્યું ત્યારે બીજી કસોટી તેના કૃત્રિમ પગને લીધે થઈ. હવે
નક્કી તો થઈ ગયું કે ચાલો હવે એવરેસ્ટ સર કરવો જ છે. એમના કોચ પણ માની ગયા સાથે લઈ જવા માટે. હવે બર્ફીલા પહાડો વચ્ચે, તમને ખબર છે કે માઉન્ટ એવરેસ્ટ છે એ આખો હિમાલયમાં પહાડ, બરફના પહાડની વચ્ચે, બરાબર. તો બરફના પહાડોની વચ્ચેથી એણે એવરેસ્ટ તરફ જવાનું પ્રયાણ કર્યું. એટલે કે હવે નક્કી કરે છે અને નીકળવા માટે તૈયાર થઈ જાય છે. ત્યારે હવે બીજી કસોટી એને નડે છે, બીજી મુશ્કેલી આવે છે એના કૃત્રિમ પગને લીધે. કૃત્રિમ પગને લીધે હવે એને બીજી મુશ્કેલી નડે છે. એ કઈ છે? તો કે ચઢાણ ચડતા વારંવાર આ કૃત્રિમ પગ ફરી જતો. હવે આપણો નોર્મલ પગ હોય તો આપણે જેમ મૂકીએ એમ થાય, પણ અહીંયા તો કૃત્રિમ પગ બેસાડેલો છે અને પહાડ ઉપર ચડવાનું છે, અને એ પણ બરફના પહાડ ઉપર. તો જેમ 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 એ ચડતા જાય છે બરફના પહાડ ઉપર, તેમ તેમ એનો પગ છે, પેલો ખોટો પગ છે ને, એ ફરી જાય, એની દિશા ફરી જાય. હવે જેમ આપણે પગ હોય એ પ્રમાણે પગ ન પડે ને દિશા ફરી જાય એટલે લપસી જઈએ ને આપણે. તો આવી ઘણી બધી મુશ્કેલીઓ એમને નડે છે. પગ ખસી જતો હતો અને એના પર શરીરનું વજન લેવાતું નહીં, આગળ ચલાતું એ નહીં, પરંતુ તેણે પ્રયાસો ચાલુ રાખ્યા અને ધીમે ધીમે આગળ વધી. આ કૃત્રિમ પગથી એને ઘણી બધી મુશ્કેલીઓ થઈ, પણ એમણે એના પ્રયાસો ચાલુ રાખ્યા અને ધીમે 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 પોતે એવરેસ્ટમાં આગળ વધે છે. આગળ વધતા આ માર્ગે તેણે અનેક પર્વતારોહકોને મૃત્યુની ચાદર ઓઢી સૂતેલા જોયા. જુઓ, જેમ 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 એ માઉન્ટ એવરેસ્ટ આગળ 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 વધે છે ને, ત્યાં પોતે પોતાની નજરે ઘણા બધા પર્વતારોહકોને મૃત્યુની ચાદર ઓઢી લેતા જોયા. મતલબ કે ઘણા બધા લોકો એ પગ ખસવાના કારણે, પગ લપસી જવાના કારણે સીધા ખીણમાં પડી જાય છે અને એમનું મૃત્યુ પછી ત્યાંથી બચી જ ના શકે, તરત જ એ મૃત્યુને પામે છે. આવા લોકોને એમણે જોયા, તે કંપી ઉઠી. એને એમ થયું કે આ સાજે સારા માણસો છે, બધું પગ બરાબર છે અને પર્વતારોહણ કરતી વખતે આવી મુશ્કેલીઓ થાય છે અને મૃત્યુ થાય છે, તો મારી તો આવી પરિસ્થિતિ છે. પોતાને થોડી વાર મુશ્કેલી થાય છે કે હવે મારું કેમ થશે. તેણે મનોમંથન કર્યું અને મૃત સાહસવીરોને મનોમન વચન આપ્યું કે હું તમારા સૌ વતી એવરેસ્ટ સર કરીશ અને જીવતી પાછી આવીશ. જે મૃત વ્યક્તિઓ એવરેસ્ટ સર કરતાં કરતાં એ કોઈપણ કારણોસર પોતે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે, ત્યાં મૃત્યુ થયું છે, એ મૃતવાસીઓને મૃત શરીર છે એમનું એમને આશ્વાસન પોતે આપતી જાય છે. શું આશ્વાસન આપે છે? કે તમે જે સાહસ કર્યું છે એવરેસ્ટ શિખર ચડવાનું અને તમે નથી ચડી શક્યા, તો હું તમારા સૌ વતી, જે મૃતદેહ છે એમને પોતે મનોમન કહે છે કે હું તમારા સૌ વતી આ એવરેસ્ટ શિખર છે એને સર કરીશ અને હું જીવતી પાછી આવીશ. વિચારો, જે મૃત શરીર છે, જે બહુ સારી રીતે પગે બધા બરોબર છે, એ લોકો પણ જો આવું થાય છે એમની સાથે, તો પોતે આવી પરિસ્થિતિમાં પણ એ પોતાને આશ્વાસન આપે છે અને મનોમન નક્કી કરે છે કે જે સાહસવીરો છે કે જેનું આવી રીતે મૃત્યુ થયું છે, એને પોતે એમ કહે છે કે હું એવરેસ્ટ શિખર સર કરીશ અને હું જીવતી પાછી આવીશ. તેનું દરેક ડગલું જાણે એક પડકાર હતું. એક એક ડગલું પોતે એવરેસ્ટ ઉપર આગળ 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 ચડતા જાય છે અને એક એક પગલું છે એમનું પડકાર રૂપ સાબિત થાય છે. આ ચેપ્ટર છે એને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછી આગળનો પાર્ટ છે હું તમને પાર્ટ 3માં સમજાવીશ. થેન્ક યુ.